તો મિત્રો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણા નિહારી ઘરે આવી ગયા. તમે જુઓ આપણા આજ ટ્યુશન જવાનું હોય. કાલ તો રજા રાખી હતી પણ આજ નહીં રાખવાની કારણ કે ઘરે તો હવે હે ને આપણે જમી બમીને જઈએ અને પછી મળીએ તમને આગળ. તો મિત્રો આપણે ત્યાં ઘર જે હવા રોડ કોર અને હવે તમને આગળ જઈને મળું. તો ભાઈબંધનો ફોન આવી ગયો હતો કે આવી જા, તો હવે તમને હું આગળ જઈને મળું. બરાબર. તો મિત્રો આપણે આવી ગયા આણંદ ટ્યુશન આવી ગયા. જુઓ તમે અત્યારે અમે આણંદમાં છીએ અને બ્લોગમાં બનાવી રહ્યો બહુ મજા આવશે. અત્યારે અમે આવતા હતા તે ઝઘડો થઈ ગયો એક જણાને, મેટર થઈ ગઈ થોડી. તો આ તો તમે જઈ હવે ટ્યુશન જુઓ તમે આણંદમાં છીએ અમે અને ઘડીક રહે તમને મળીએ. બરાબર. તો મિત્રો આપણે આવી ગયા અંદર ટ્યુશનની નીચે. તમે જુઓ ખાલી જોઈ લો ગેંગ આવી છે, અઘરી ગેંગ. અને હવે તમને ટ્યુશનમાં ભણી તો મિત્રો તો સભાવાળો આપણા સૃષ્ટિ ગયા. જોઈ લો ટ્યુશનમાં. હા ભાઈ પડી હા બધા જોઈ લો આવી ગયા. માહોલ ગરમ હતો આજે. તો આગળ મળીએ તમે. તો મિત્રો આપણે આવી ગયા ઘરે ટ્યુશન અને તમે જુઓ આ અમારો વાડો હો ખેતર. જોઈ લો તમે રામાપીરનું મંદિર. તો આપણે આવી ગયા ઘરે અને તો મિત્રો જુઓ ખાલી ભાઈબંધ પતંગ ચગાવવા સાનો માનો કોને કરતો નહીં. તો ભરે તમને બતાડું. તો જોઈ લો તમે ખદડામને ફોન કરતા નહીં, પતંગ ચગાવવા આવી ગયા. જોઈ લો ખાલી આપણે ભુવાજી જુઓ તમે પબ્લિક ચડી જઈ પતંગ ચગાવવા ધાવા પર. પતંગ મારી પતંગ ઉપાડવાની વાત કરે હ પણ જોઈ લો જતી રહેશે હવે એ ખાલી પતંગ. તો આપણી જતી રહી તમને કેવું લાગે? આપણને સારું લાગે. આપણે 5-6 કાપ્યા છે તો વાંધો આવ્યો નહીં. તો તમે જુઓ પતંગ ચગાવો પણ ચકતી નહીં. પબ્લિક આવી જઈ ધાવા પર. આ કન્યા બધા કરી આ પાંગરા માતા હ ગારું નહીં. તો જોઈ લો મિત્રો કોકે પકડી હા. હવે હાથમાં આવી જાય તો હું ચિયો મારવાની કહી દઉં. મૂકી દે હવે ધીરે ધીરે. છોકરો સમજ્યો ખેંચાણો થયો. જો આ ખેંચે હ કેસ કરું કે તો ગાજીસ પતંગ નમતી હ નહીં ને અમે 4 કલાકના એને પતંગ ચગાવી. જોઈ લે તમે. અને કાલે ધોરું કર્યું છે પતંગ બાપના કોકે કાવતરું કર્યું જેને કર્યો કોમેન્ટમાં કરી નાખજો. અને આની પતંગ જગતી જ નહીં. કલાકનો સગાવો. હા કલાકનો સગાવો. તો આમાં તમે જુઓ તમે ખાલી ઉપર મૂકી દેવું જે થવું હોય થશે. મને લાગે છે જતી જાય છે. એ આને ના, ના, લે, નાખ્યો ના, લે. જા. દોરી બહુ નહીં એમ કે છે ભાવ. પતંગનો કંટાઈ ગઈ. કાવે ક્યાં ચા પણ મેર જ નહીં આવતું. તો પતંગ નમી જુ. હા વહાં પતંગ આવશે જો. વહાં કરે વહાં. એ જઈ.
અમારી પતંગ જ જઈ હાલી રહી પતંગ હાલી તો રહી મિત્રો આપણી પતંગ જઈ હ અને હવે કાલ બીજી પતંગ ચગાવશું કઈ વાંધો આપણે હવે નહીં પતંગ ફૂટી હે નહીં ઓલા રાવ પર ખતરા રાડ પડી જાય જો કેમેરો બતાડું એ ખતરા અમને પપ્પુ તો ઓલો ભાઈબંધ પતંગ ચગાવતો તો ખદડો બરાહી ને ખાલી ખોટું ખદડો રાડું પાડી ગયો તમે જુઓ બરી ગયું ભાઈ અને અમારી પતંગ અમે પતરા પણ ચગાવ્યું પણ દાબુ નહીં તો જોઈ લે ખાલી પબ્લિક હંતી જાય અને આપણે પતંગ ચગાવી દીધી પણ એ તો કાપી નાખી હવે કાલ પતંગ ચગાવશું તો મિત્રો આપણે આવી ગયા તા જોઈ લો તમે અને જો ખાલી પેટ્રોલ પતી ગયું એલા નહીં પત્યું ખાલી કોઈ ખાલી નહીં પહોંચી આપણે ચિરાગ ભાઈ નું બાઈક હતું અને પેટ્રોલ પતી ગયું તો જુઓ તમે જુઓ ખાલી સીધે લાઈટ કર અંદર અંદર લાઈટ કરવાની બધું તળિયા ઝાટક થઈ ગયું થોડું ખકડ્યું હોય તો એ દ્વારકાધીશની દયા હશે તો અમે જે પોકવાનું હોય ઉપસરપંચ એ તો પોકી જશું પણ હવે જોઈએ શું કરે હવે એકદમ નમણ હાલ છે જોઈ લે ખાલી સ્પ્લેન્ડર એટલે આવું કરાય એટલે પેટ્રોલ છે ને 15 કિલોમીટર હજુ દોડી જાય બાઈક સમજે તમે વિચારવાનું લેવામાં અને મળીએ તમને આગળ જોતા રહે વ્લોગ જો આપણે મેહુલભાઈ તો વ્લોગ જોતા રહેજો બહુ મજા આવશે તો મિત્રો આપણા ઉપસરપંચ આવી જુઓ તમે અને કીધા વગર આવી જાય ઉપસરપંચ તો જુઓ ખાલી ચા પી મળીએ તમને બરોબર તો મિત્રો આપણા ઉપસરપંચ હતા તો તમને ખબર હ પણ જો આ ઉપસરપંચ આખી આને ચા પેક કરીને આ લઈને આવ્યા ભાઈ હું કહેવાનું છું હવે અમને અંદરના દાળ કાઢી રહ્યા એટલે ખાલી જરા નતારી ખાવા મળી બધા એટલે આ લાન તરલ આ ચિકન પાવ ઓ નકર આ લાના સોનો તમે જુઓ ખાલી આવા નવા માણા ભરે અમારા ગામમાં તો મિત્રો આપણે આવી ગયા ઘરે અને જુઓ તમે તાબડી કરી નાખી એક નંબર તો આજે છે ને આ બ્લોગ આ કણી એન્ડ કરું છું તો મળીએ તમને બીજા બ્લોગમાં સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોને શેર કરી નાખજો જય માતાજી